નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે 1 થી 4 ચેપ્ટર કન્ટિન્યુ જોયા. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 5 વચમાં છોડી અને ચેપ્ટર નંબર 6 દોરવણીનો અભ્યાસ કર્યો. એ ચેપ્ટર નંબર 5 છોડી અને ચેપ્ટર નંબર 6નો અભ્યાસ કરવાનું કારણ એ હતું કે કર્મચારી વ્યવસ્થા છે એ આ વિષયની અંદર સૌથી સહેલામાં સહેલું અને અનુકૂળ ચેપ્ટર છે. આની અંદર કોઈ પણ બાબત એવી ગંભીર કે એવી સમજ શક્તિની આવશ્યકતા રહેતી નથી. જ્યારે દોરવણીના તત્વ હતા એ ચેપ્ટર થોડુંક લાંબુ હતું, લેન્ધી હતું. એના તત્વના અર્થ, એની લાક્ષણિકતા, એના હેતુઓ, એના વિશેનો અભ્યાસ કરવો પડે. અહીંયા કર્મચારી વ્યવસ્થાની અંદર દરેક પ્રશ્નો છે એ બહુ સરળ છે. સામાન્ય રીતે તમે બુકની અંદર વાંચીને પણ તૈયાર કરી શકો અને એને સમજી શકાય એવા છે. છતાં આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરશું. તો ચેપ્ટર નંબર 5નું નામ છે કર્મચારી વ્યવસ્થા. આ ચેપ્ટરમાંથી બોર્ડની અંદર 10 માર્કનું પૂછાય છે, પણ આ ચેપ્ટરની અંદરથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય, 3 માર્કનો પૂછાય કે 2 માર્કનો પૂછાય. બરોબર? દરેક પ્રશ્ન એ બહુ સીધા, સિમ્પલ અને સરળ હોય છે. તો પહેલી બાબત એ વિચારીએ, કર્મચારી વ્યવસ્થા એટલે શું? આ ચેપ્ટરની અંદર કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું કહેવા માંગે છે? તો અગાઉ 1 થી 4 ચેપ્ટરો જે ભણ્યા એમાં સંચાલનને લગતી બાબતો હતી, આયોજનને લગતી બાબત હતી અને વ્યવસ્થા તંત્રને લગતી બાબત હતી. પછી આપણે કર્મચારી વ્યવસ્થા છે એની અંદર ક્યાંય આવ્યું નહોતું, પણ આયોજનની બાબત હોય કે વ્યવસ્થા તંત્રની બાબત હોય, ગમે તેવું તમારું સરળ આયોજન હોય, ગમે તેવું તમારું વ્યવસ્થા તંત્ર હોય, તમારા આયોજન અને વ્યવસ્થા તંત્રને બરોબર સફળ કરવા માટે, આયોજન અને વ્યવસ્થા તંત્રને સફળ કરવા માટે એટલે એનો ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કોઈ પણ ધંધાકીય એકમે કર્મચારી વ્યવસ્થા છે બરોબર એ કરવી જ પડે. જ્યાં સુધી ધંધાકીય એકમ કર્મચારી વ્યવસ્થા ન કરે ત્યાં સુધી ધંધાકીય એકમના ગમે તેવા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલું આયોજન, કરવામાં આવેલું વ્યવસ્થા તંત્ર છે એ માળખું ક્યારેય ઉદ્દેશ મુજબ ચાલી શકતું નથી. કારણ કે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ ધંધાકીય એકમના ચાલક બળ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી એક ધંધાકીય એકમના ચાલક બળ તરીકે ગણવામાં આવે છે. અને ધંધાકીય એકમની અંદર ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલી કોઈ પણ પ્રકારની યંત્ર સામગ્રી હોય, કોઈ પણ પ્રકારની મશીનરી હોય, ગમે તેવી ટેકનોલોજી હોય, પણ એ ટેકનોલોજીને ચાલક બળ જો કોઈ પૂરું પાડનાર હોય તો એ હંમેશાને માટે માનવી જ છે. કારણ કે માનવી સિવાય કોઈ પણ નિર્જીવ વસ્તુને ચાલક બળ આપી શકતો નથી. એટલા માટે કહેવાય છે કે કર્મચારી વ્યવસ્થા છે એ નિર્જીવ વસ્તુની અંદર પ્રાણ પૂરા પાડે છે. શું પૂરા પાડે છે? પ્રાણ પૂરા પાડે છે. ધંધાકીય એકમની અંદર એક ઓક્સિજન સમાન જો કોઈ બાબતને ગણવામાં આવતી હોય તો એ ઓક્સિજન સમાન છે એ કર્મચારી વ્યવસ્થા છે. કારણ કે જ્યાં સુધી કર્મચારી નહીં હોય ત્યાં સુધી તમારી પાસે ગમે એવી નાણાકીય સદ્ધરતા હોય, ગમે તેવી તમારી પાસે ટેકનોલોજી હોય, ગમે તે પ્રકારના મશીનનો તમે ઉપયોગ કરો, પણ ધંધાકીય એકમને ચાલક બળ આપવા માટે કર્મચારી વ્યવસ્થા જ્યાં સુધી એમાં પ્રાણ પૂરા ન પાડે ત્યાં સુધી કોઈ પણ ધંધાકીય એકમને ચલાવી શકાય નહીં. એટલે કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમની અંદર એક રક્ત સમાન છે, એક પ્રાણ સમાન છે, એક ઓક્સિજનના સ્વરૂપની અંદર કામ કરે છે. અને બીજી વસ્તુ કે નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરા પાડવાનું જે કાર્ય છે એ હંમેશાને માટે કર્મચારી દ્વારા જ કરી શકાય, કર્મચારી વિના કરી શકાય નહીં. એથી તમે થોડાક ઉપરથી અર્થમાં જોવા જાઓ તો કોઈ પણ ધંધાકીય એકમની સફળતા, કોઈ પણ ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો સંપૂર્ણ આધાર જો કોઈ હોય તો એ ધંધાકીય એકમના કર્મચારીઓ ઉપર હોય. એટલે જો ધંધાકીય એકમના કર્મચારીઓ કોઈ પણ પ્રકારનું કાર્ય
પોતાની શક્તિ મુજબ અથવા ધંધાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જો નહીં કરે તો ધંધાકીય એકમમાં ગમે તેવું આયોજન હોય, ગમે તેવી વ્યવસ્થા તંત્રની ગોઠવણી હોય, પણ જ્યાં સુધી કર્મચારીઓ કાર્ય નહીં કરે અથવા કર્મચારીઓ જ્યાં સુધી પ્રાણ નહીં પૂરે, કર્મચારીઓ જ્યાં સુધી ચાલક બળ તરીકે કાર્ય નહીં કરે, ત્યાં સુધી કોઈ પણ ધંધાકીય એકમની સફળતા મેળવી શકાતી નથી. એટલે એક વાક્યમાં એવું કહી શકાય કે ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ ધંધાકીય એકમની કર્મચારી વ્યવસ્થા પર આધારિત છે. કારણ કે જ્યાં સુધી કર્મચારી જ યોગ્ય રીતે નહીં હોય, યોગ્ય લાયકાત ધરાવતા નહીં હોય, યોગ્ય ટૂંકમાં જે શક્તિ મુજબના કર્મચારીઓ નહીં હોય, ત્યાં સુધી ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. હવે કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું? તો કર્મચારીની વ્યવસ્થાનો અર્થ ખૂબ જ વિશાળ પ્રમાણમાં આપી શકાય. જેમ કે કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ના આપી શકાય, પણ એના શબ્દ છે. કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, પસંદગી, બદલી, બઢતી, ભરતી, પસંદગી, બદલી, બઢતી, તાલીમ, પછી નિવૃત્તિ પછીના કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. હવે વિચારો કે કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું કીધો? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, બરોબર, છૂટા કરવા, પછી નિવૃત્તિ પછીના કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. હવે આ બધા જ શબ્દ છે એ કર્મચારી વ્યવસ્થામાં લાગુ પડે. પહેલું, કોઈ પણ ધંધાકીય એકમ ભરતી કરશે તો એ મુદ્દો કર્મચારી વ્યવસ્થાને લગતો. પસંદગી કરશે તો કે જેવા જોઈએ છે, જેવી લાયકાત ધરાવતા જોઈએ છે, એ પણ કર્મચારી વ્યવસ્થાને લાગુ પડે. બદલી તો કે કર્મચારીની થઈ શકે, બઢતી તો કર્મચારીની જ થઈ શકે, તાલીમ તો કર્મચારીને જ આવશ્યક છે, નિવૃત્તિ પછીના કાર્ય એ પણ કર્મચારીને જ આવશ્યક છે. હજી આનાથી એક આગળ શબ્દ આવે, છૂટા કરવા. ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, બરોબર, તાલીમ, નિવૃત્તિ પછીના કાર્ય, છૂટા કરવા એટલે કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થાના આ અર્થમાં જોવા જાવ તો ભરતીનું કાર્ય છે એ કોઈ સામાન્ય બાબત નથી, પસંદગીનું કાર્ય છે એ કોઈ સામાન્ય બાબત નથી, બદલીનું કાર્ય છે, બઢતીનું કાર્ય છે, તાલીમનું કાર્ય છે એ કોઈ સામાન્ય બાબત ન કહી શકાય. તો કર્મચારી વ્યવસ્થાનો સીધો અર્થ, બરોબર, શબ્દ યાદ રાખવાના છે. કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, બદલી, બઢતી, પછી અપકર્ષ, છૂટા કરવા, તાલીમ, પસંદગીનું કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. જ્યાં સુધી કર્મચારી વ્યવસ્થા ટૂંકમાં યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી મેં તમને કીધું એમ કે કોઈ પણ ધંધાકીય એકમ પોતાના ઉદ્દેશ સફળ કરી શકતો નથી. હવે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા તમે જોવા જાઓ તો કર્મચારી વ્યવસ્થાની અંદર આ જે તમને મેં અર્થ કીધો એમાં લાક્ષણિકતામાં પહેલું છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર સંચાલનનું સૌથી અગત્યનું કાર્ય હોય તો એ કર્મચારી વ્યવસ્થા છે. હવે સંચાલનના મુખ્ય કાર્ય કેટલા? તો સંચાલનના કાર્ય આપણે 4 જોયા. એક આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું દોરવણી અને ચોથું અંકુશ. બરોબર, આ 4 કાર્ય છે એમાં વ્યવસ્થા તંત્ર અને દોરવણીની અંદર કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થાય. કેનો સમાવેશ થાય છે? કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. તો સંચાલનના એક અગત્યના કાર્ય તરીકે ટૂંકમાં કર્મચારી વ્યવસ્થાને શા માટે ગણવામાં આવે છે? તો કે સંચાલન જ્યારે પોતાના કાર્યની શરૂઆત કરે ત્યારે એને ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર્ષ, છૂટા કરવા આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને ધંધાકીય એકમની અંદર કર્મચારીની વ્યવસ્થા કરવાની હોય. કારણ કે બઢતી તમે જો આપવા માગો છો, બરોબર, તો કયા કર્મચારીને કયા હોદ્દા પર બઢતી આપવી કે ન આપવી એ અંગેના સંપૂર્ણ નિર્ણય સંચાલનના એક અગત્યના ભાગ તરીકે કાર્ય કરે છે. કારણ કે તમે કોઈ પણ ધંધાકીય એકમની તમારે જો ચાલક બળ પૂરું પાડવું છે તો ચાલક બળ પૂરું પાડવું એ સંચાલનનું સૌથી અગત્યનું કાર્ય છે. પણ સંચાલનને એ ચાલક બળ પૂરું પાડવા માટે સૌથી મહત્વની એવી કામગીરી કર્મચારી વ્યવસ્થાની કરવી પડે. તો કર્મચારી વ્યવસ્થાની અંદર જેમ સંચાલનના અન્ય કાર્ય આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણીને, અંકુશને જેમ મહત્વ આપવામાં આવે છે એટલું જ મહત્વ કર્મચારી વ્યવસ્થાને પણ આપવામાં આવે. જેનું આપણે ઉદાહરણ પહેલા ચેપ્ટરની અંદર જે બીજો પ્રશ્ન મેં તમને કરાવેલો છે કે આપણે સંચાલનમાં સમાવેશ થતી બાબતો,
તો સંચાલનમાં સમાવેશ થતી બાબતોમાં પહેલું છે આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, એમાં દોરવણીનો સમાવેશ થઈ જાય, અને ચોથું છે અંકુશ. તો કર્મચારી વ્યવસ્થા છે એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. બીજી લાક્ષણિકતા જોવા જાવ તો કર્મચારી વ્યવસ્થા એ સતત અને કાયમી ચાલતી પ્રવૃત્તિ છે. કેવી છે? સતત અને કાયમી. એક વખત કર્મચારી વ્યવસ્થા તમે કર્યા પછી તમારે કર્મચારી વ્યવસ્થા આજીવન નહીં જ કરવી પડે એવી કોઈ બાબત તમે કહી શકતા નથી. કારણ કે ધંધાકીય એકમની શરૂઆત થાય ત્યાંથી માંડી અને ધંધાકીય એકમનો અંત આવે ત્યાં સુધી સતત ને સતત કાયમી માટે, બરોબર, અવિરતપણે તમારે કર્મચારીની વ્યવસ્થા કરતું રહેવું પડે. કારણ કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું એક અગત્યનું કાર્ય છે અને એ કાર્ય વિના કોઈ પણ સંચાલનને સફળ કરી શકાતું નથી. એટલા માટે કીધું કે ભાઈ કર્મચારી વ્યવસ્થા છે એ ધંધાકીય એકમની કાયમી અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. કોઈ પણ ધંધાકીય એકમનો જન્મ, એનો વિકાસ અને એનું મૃત્યુ એ કર્મચારી વ્યવસ્થા પર જ આધારિત હોય. કારણ કે ધંધાકીય એકમની સ્થાપના કરો તો એમાં પણ કર્મચારીની જરૂરિયાત ઊભી થશે. પછી સ્થાપના કર્યા પછી એને શરૂ કરો એટલે વિકાસની પ્રક્રિયા આવે તો વિકાસની પ્રક્રિયામાં પણ કર્મચારીની જરૂરિયાત ઊભી થશે. એના પછી ધંધાકીય એકમને તમારે બંધ કરવો છે તો દેવાદારો હોય, લેણદારો હોય, મશીનરી હોય, કાચો માલ હોય, તૈયાર માલનો સ્ટોક હોય, આ બધી બાબતોની વ્યવસ્થા કરવા માટે પણ તમારે કર્મચારી વ્યવસ્થા કરવી આવશ્યક છે. એથી તમે ઉપર વિચાર કરવા જાઓ તો ધંધાકીય એકમની અંદર કામ કરતા જેટલી ભૌતિક કે અભૌતિક સંપત્તિઓ છે એ બધી જ સંપત્તિઓની અંદર વૃદ્ધિ અને વિકાસ, ધંધાકીય એકમનો વૃદ્ધિ અને વિકાસનો વિચાર કરી શકનાર જો કોઈ સંપત્તિ હોય તો એ કર્મચારી વ્યવસ્થા છે. એટલા માટે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ સતત અને કાયમી ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછીની ત્રીજી લાક્ષણિકતા આવે છે માનવ સાથે સંબંધ ધરાવે છે. જો તો સંચાલનના દરેક કાર્ય છે એ માનવ સાથે સંબંધ ધરાવે છે, પણ અહીંયા કર્મચારી વ્યવસ્થા છે એ માનવ સાથે સંબંધ શું કામ કીધું? કે કર્મચારી વ્યવસ્થા એક કલ્યાણકારી પ્રવૃત્તિ છે. કેવી છે? કલ્યાણકારી પ્રવૃત્તિ. કલ્યાણકારી પ્રવૃત્તિ અને સકામે કીધી તો કલ્યાણકારી પ્રવૃત્તિ કહેવાનો મતલબ એનો એ છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવે છે એ વ્યવસ્થા સમયે ભરતી, પસંદગી, બદલી, બઢતી, તાલીમ, નિવૃત્તિ પછીના કાર્ય હોય, છૂટા કરવા હોય, અપકર્ષ હોય, આ જે બધી બાબતો છે એ ધંધાકીય એકમમાં નિમણૂક પામેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને રોજગારી પ્રાપ્ત થઈ, એમાંથી એને આવક પ્રાપ્ત થાય છે. એટલા માટે એને કલ્યાણકારી પ્રવૃત્તિ કીધી છે. અને કલ્યાણકારી પ્રવૃત્તિનો અર્થ એ થાય કે તમે જે કર્મચારી વ્યવસ્થા કરો છો એ કલ્યાણકારી પ્રવૃત્તિ કરો છો. પછી માનવ સાથે સંબંધ એટલા માટે ધરાવે છે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર કોઈ જો જીવંત સાધન હોય, કોઈ જીવંત ટૂંકમાં યંત્ર હોય, કોઈ જીવંત કોઈ ટૂંકમાં બાબત હોય તો એક જ છે કર્મચારી વ્યવસ્થા. કારણ કે દરેક નિર્જીવ બાબતોમાં પ્રાણ પૂરા પાડવાનું કાર્ય છે એ કર્મચારી વ્યવસ્થાની અંદર બરોબર થાય છે અને માનવ સંબંધ સાથે એનો સંપૂર્ણ સંબંધ છે. કર્મચારી પોતે કોઈ પણ પ્રકારની લાગણી અને સ્વમાન ધરાવતું સાધન છે, જ્યારે યંત્ર છે એ લાગણી કે સ્વમાન ધરાવતું સાધન નથી. એક્ઝામ્પલ તરીકે આપણો ધંધાકીય એકમની પ્રવૃત્તિ બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. અચાનક વરસાદી વાતાવરણ થયું, અચાનક વરસાદ આવ્યો, બરાબર, બધી વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની છે, પલળે નહીં એના માટે એને ટૂંકમાં વ્યવસ્થા કરવાની છે, તો ત્યાં યંત્ર કામ કરશે નહીં. કારણ કે યંત્ર કામ નહીં કરે એ જગ્યાએ કાર્ય કોણ કરશે? તો કે કર્મચારી વ્યવસ્થા. તો મેં તમને અગાઉના ચેપ્ટરની અંદર વૈધિક વ્યવસ્થા તંત્રના પૂરક તરીકે અવૈધિક બાબત જણાવી હતી કે વૈધિક જ્યાં કામ ન કરે ત્યાં શું કોણ કામ કરે? તો કે અવૈધિક. તો અહીંયા પણ એવું છે કે જ્યાં યંત્રની શક્તિ પૂરી થાય ત્યાંથી કર્મચારીની શક્તિની શરૂઆત થાય છે. કારણ કે કર્મચારીમાં લાગણી હોય, સ્વમાન ધરાવતું સાધન છે, જ્યારે એ સિવાયના જે યંત્રો છે, મશીનરી છે, ટેકનોલોજી છે એને સ્વમાન બરોબર કે લાગણીની કોઈ બાબત હોતી નથી. એટલા માટે કીધું કે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે સંબંધ ધરાવે છે અને કર્મચારી વ્યવસ્થાની અંદર માનવની જ નિમણૂક થાય છે અને માનવને જ કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચોથી લાક્ષણિકતા કે પ્રવૃત્તિઓમાં ગતિશીલ. હવે ધંધાકીય એકમની પ્રવૃત્તિ કેટલી? તો આપણે વ્યવસ્થા તંત્રની અંદર જોયું, બરોબર, અને અગાઉ પહેલા ચેપ્ટરની અંદર જોયું હતું કે સંચાલનની મધ્ય સપાટીમાં ખરીદ વિભાગ આવે, વેચાણ વિભાગ આવે, ઉત્પાદન વિભાગ આવે, કર્મચારી વિભાગ આવે,
નાણાકીય વિભાગ આવે. આ જે 6 પ્રવૃત્તિઓ જોઈ એ 6 પ્રવૃત્તિમાં ગતિ કોણ આપે? એ 6 પ્રવૃત્તિમાં ગતિ કોણ આપે? ખરીદીને લગતી બાબત હોય તો ભલે, વેચાણને લગતી બાબત હોય તો ભલે, ઉત્પાદનને લગતી બાબત હોય તો ભલે, નાણાકીય બાબત હોય તો પણ ભલે, આ બધી જ પ્રવૃત્તિને ગતિશીલતા અપાવવા માટે સંપૂર્ણપણે કર્મચારીની જ જરૂરિયાત ઊભી થાય. કર્મચારી વિના કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારની કાર્યને ટૂંકમાં ગતિશીલતા મળતી નથી. એટલા માટે જ મેં કીધું કે કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમના એક ચાલક બળ તરીકેનું કાર્ય કરે છે. કારણ કે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને ગતિ આપવાનું કાર્ય, એને બળ આપવાનું કાર્ય, એને ઉર્જા આપવાનું કાર્ય છે એ માત્ર ને માત્ર માનવ જ કરે છે. જે માનવ સંસાધન વિભાગ છે, બરોબર, એ ધંધાકીય એકમની અંદર અને કર્મચારી વચ્ચેની એક મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે. માનવ સંસાધન વિભાગ છે એ કાર્ય કઈ રીતે કરે? તો કે કર્મચારીને યોગ્ય લાયકાત મુજબ યોગ્ય જગ્યાએ ટૂંકમાં નિમણૂક પામે અને કર્મચારીની જે જગ્યાએ નિમણૂક થઈ છે એ મુજબ એને વેતન મળે. ન તો કર્મચારીનું શોષણ થાય કે ન તો ધંધાને નુકસાની જાય. એ પ્રકારના કાર્ય તરીકે જે માનવ સંસાધન વિભાગ કાર્ય કરે છે, તો એનો મતલબ જ એ છે કે ધંધાકીય એકમને પ્રવૃત્તિમય રાખવા માટે, ગતિશીલતા આપવા માટે સૌથી મહત્વની કોઈ જો બાબત હોય તો એ કર્મચારી વ્યવસ્થા છે. કારણ કે ધંધાકીય એકમના નિર્જીવ માળખાને પ્રાણ પૂરા પાડવાનું એટલે કે સજીવ કરવાનું કાર્ય છે એ કર્મચારી વ્યવસ્થા સિવાય શક્ય બનતું નથી. ને પ્રવૃત્તિ તો જ શક્ય છે કે નિર્જીવમાંથી એ સજીવ થાય, એમાં પ્રાણ પૂરા પાડવામાં આવે. તો યંત્રને ચાલવા માટે એમાં વીજળીનો કરંટ આપવો પડે, કોઈ ઉર્જાનો સ્ત્રોત આપવો પડે. જો એને ઉર્જાનો સ્ત્રોત આપવામાં ના આવે તો એમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ગતિશીલતા આવતી નથી. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ટૂંકમાં બોલપેન છે, એ બોલપેનથી આપણે કંઈક લખવું, પણ એ લખવા માટે માણસ એને ચલાવે, બરોબર, તો જ એ બોલપેન ગતિશીલ બને, નહીંતર એ ગતિશીલ બનતી નથી. કારણ કે એ નિર્જીવ સાધન છે. એટલા માટે કીધું કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમમાં ટૂંકમાં પ્રવૃત્તિની ગતિશીલતા અપાવવા માટે કર્મચારી વ્યવસ્થા આવશ્યક છે. 5મી બાબત છે સંચાલનના અન્ય કાર્ય સાથે સંબંધ છે. હવે સંચાલનના અન્ય કાર્ય ક્યાં? તો કે મેં તમને કીધું એમ આયોજન, પછી વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આ સંચાલનના અન્ય કાર્ય સાથે સંબંધ સંપૂર્ણપણે કર્મચારી વ્યવસ્થાને જ છે. મેં તમને હમણાં કીધું એમ કે ધંધાકીય એકમની અંદર ગમે તેવું આયોજન હોય, ગમે તેવી તમે વ્યવસ્થા તંત્ર કર્યું હોય, બરાબર, પણ જ્યાં સુધી એ આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશના કાર્યને કર્મચારી નહીં સમજી શકે અથવા કર્મચારી એને ગતિશીલતા નહીં આપી શકે, ત્યાં સુધી સંચાલનના અન્ય કાર્ય પણ પૂર્ણ થઈ શકશે નહીં. એટલે સંચાલનના દરેક પ્રકારના કાર્ય સાથે કર્મચારી વ્યવસ્થાનો ડાયરેક્ટ સંબંધ છે, પ્રત્યક્ષ સંબંધ છે. કારણ કે જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય રીતે થયેલી હોય તો જ સંચાલનના અન્ય કાર્ય શક્ય બને, નહીં તો સંચાલનના અન્ય કાર્ય શક્ય બનતા નથી. ત્યાર પછી છઠ્ઠું વિશાળ પ્રવૃત્તિ. તો મેં તમને વિશાળ પ્રવૃત્તિ શું કામે કીધી? તો મેં તમને એ કીધું કે કર્મચારી વ્યવસ્થાનો અર્થ ભરતી, પસંદગી, બદલી, બઢતી, છૂટા કરવા, પછી અપકર્ષ અને નિવૃત્તિ પછીના કાર્યો. આ બધાય બાબતો છે એ કર્મચારી વ્યવસ્થાની અંદર સંબંધ ધરાવે છે. તો એક એક શબ્દનો અર્થ તમે જોવા જાઓ, ભરતી હોય, પસંદગી હોય, બઢતી હોય, બદલી હોય, અપકર્ષ હોય, છૂટા કરવા હોય કે નિવૃત્તિ પછીના કાર્ય હોય કે તાલીમને લગતી બાબત હોય, આ બધા જ શબ્દો છે એનો વિશાળ અર્થ છે. ભરતી એટલે કોઈ સામાન્ય બાબત નથી, પસંદગી એટલે કોઈ સામાન્ય બાબત નથી, તાલીમ એટલે કોઈ સામાન્ય બાબત નથી. તાલીમના ઘણા પ્રકાર આવે, એપ્રેન્ટિસ તાલીમ આવે, વેસ્ટબ્યુલ તાલીમ આવે, બરાબર, ઇન્ટર્નશીપ તાલીમ આવે. તો અલગ અલગ પ્રકારની તાલીમના પ્રકાર છે. ભરતીના અલગ અલગ પ્રકાર છે, પસંદગીના અલગ અલગ પ્રકાર છે, એની લાક્ષણિકતાઓ અલગ અલગ છે. તો કર્મચારી વ્યવસ્થા છે, બરાબર, એક એવી વિશાળ પ્રવૃત્તિ છે કે સંચાલનની અન્ય પ્રવૃત્તિઓ એની પાસે બહુ નાની લાગે. કારણ કે સંચાલનની અન્ય પ્રવૃત્તિઓ બધી જ ભેગી થાય ત્યારે કર્મચારી વ્યવસ્થાની એક પ્રવૃત્તિ છે, બરાબર, એનું કદ એટલું મોટું જોવા મળે. તો વિશાળ પ્રવૃત્તિ તરીકે કર્મચારી વ્યવસ્થાને ગણવામાં આવે. ત્યાર પછી 7મો મુદ્દો છે સૌથી મહત્વનો, મૂડીરોકાણ. હવે અહીંયા પ્રશ્ન તમને એ થાય કે કર્મચારી વ્યવસ્થામાં મૂડીરોકાણ શું? તો યાદ રાખજો, કર્મચારી વ્યવસ્થાની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવે છે એ પરોક્ષ મૂડીરોકાણ છે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમે 5 કરોડના યંત્રની ખરીદી કરો,
બરાબર. તો આ પ્રત્યક્ષ મૂડીરોકાણ છે. કેવું છે? આજે તમે 5 કરોડની ખરીદી કરી, યંત્ર તમારી પાસે આવી ગયું, પ્રત્યક્ષ મૂડીરોકાણ છે, એને તમે જોઈ શકો છો. પણ કર્મચારીની અંદર તમે ભરતીને લગતી બાબત હોય, પસંદગીને લગતી હોય, બદલીની હોય, બઢતીની હોય, અપકર્ષની હોય, છૂટા કરવાની હોય કે નિવૃત્તિના કાર્ય હોય, આ દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર ખર્ચ થાય છે. કોઈ પ્રવૃત્તિ એમનેમ થતી નથી. એ જે ખર્ચ થાય છે એ ખર્ચ હંમેશાને માટે પરોક્ષ હોય. કેવો હોય? પરોક્ષ ખર્ચ હોય. એ ખર્ચને તમે જોઈ શકતા નથી. સિમ્પલી ઉદાહરણ કરો કે તમને તમારા વાલી છે એ અભ્યાસ કરાવે છે, એના માટે જે સ્કૂલની અંદર ફી ભરે છે, એ ફી ભરી, એ ફી તમે જોઈ શકો છો. પણ એ ફી દ્વારા તમને શું વળતર મળ્યું? તો કે તમને માત્ર જ્ઞાન મળ્યું. જ્ઞાનને જોઈ શકાતું નથી, માત્ર ને માત્ર અનુભવી શકાય છે. તો પરોક્ષ ખર્ચ કહેવાય. કેવો કહેવાય? તો ધંધાકીય એકમ માટે કર્મચારી વ્યવસ્થા છે એ એક પ્રકારનું મૂડીરોકાણ છે. અને એક મૂડીરોકાણ કેવું છે? તો કે પરોક્ષ મૂડીરોકાણ છે. પ્રત્યક્ષ મૂડીરોકાણ કહી શકાય નહીં. તો એ પરોક્ષ મૂડીરોકાણમાંથી ધંધાકીય એકમે કોઈને કોઈ પ્રકારની આવક પ્રાપ્ત કરવી પડે. કારણ કે એક નિયમ છે કે કોઈ પણ ધંધાકીય એકમ જેટલું મૂડીરોકાણ કરે એની સામે એની વળતરની અપેક્ષા રાખતો હોય તો કર્મચારી વ્યવસ્થા કરવા માટે એની ભરતીની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા, તાલીમની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ કરે એ સમય દરમિયાન સમયનો ખર્ચ થાય છે, નાણાંનો ખર્ચ થાય છે, નિષ્ણાંતોને પગાર ચૂકવવા પડે છે. બરાબર. આ બધી જ પ્રકારની વ્યવસ્થા પાછળ જે કાંઈ ખર્ચ થાય છે, બરાબર, એ એક પ્રકારનું મૂડીરોકાણ છે, જેને તમે પરોક્ષ મૂડીરોકાણ તરીકે ઓળખી શકો. એક્ઝામ્પલ તરીકે તમે વિચારો તો અહીંયા આપણે કહીએ કે કોઈ એક કર્મચારીની ભરતી કરવા માટે, એટલે કે નિમણૂક કરવા માટે ધંધાકીય એકમે 20,000 રૂપિયાનો ખર્ચ થયો હોય. હવે આ કર્મચારી આપણા ધંધાકીય એકમમાં, બરાબર, 12 માસ કામ કરે, 12 માસ કામ કરે, અને એ જ કર્મચારી કદાચ 20 વર્ષ કામ કરે, 20 વર્ષ કામ કરે, તો અહીંયા એક વર્ષનો ખર્ચ કેટલો થયો? પરોક્ષ ખર્ચ 20,000. અહીંયા એક વર્ષનો પરોક્ષ ખર્ચ કેટલો થયો? તો કે 1,000. તો અહીંયા ધંધાકીય એકમને 19,000નો ટૂંકમાં પરોક્ષ નફો થાય છે. કેવો નફો થાય છે? પરોક્ષ નફો થાય છે. કોઈ પણ ધંધાકીય એકમ કોઈ પણ પ્રકારની નફાની પ્રવૃત્તિને ક્યારે ટૂંકમાં અવગણતો નથી કે એને બેધ્યાન કરતો નથી. કારણ કે નફાની દ્રષ્ટિએ ચલાવવામાં આવતી પ્રવૃત્તિને જ ધંધાકીય એકમ કહેવાય. અને ધંધાકીય એકમમાં જ આવા કર્મચારીની તમારે વ્યવસ્થા કરવાની હોય. એટલે આ પ્રશ્ન છે એ ઘણી વખત 5 માર્કમાં પૂછાય છે. ત્યારે કર્મચારી વ્યવસ્થાનો અર્થ મેં તમને કીધું એમ ભરતી, પસંદગી, બઢતી, બદલી, અપકર્ષ, છૂટા કરવા અને નિવૃત્તિ પછીના કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી તમે જોવા જાઓ તો એની લાક્ષણિકતામાં સંચાલનનું અગત્યનું કાર્ય, સતત કાયમી ચાલતી પ્રવૃત્તિ, માનવ સંબંધ, પ્રવૃત્તિમાં ગતિશીલતા, સંચાલનના અગત્યના કાર્ય, વિશાળ પ્રવૃત્તિ અને મૂડીરોકાણ. આ બધી જ જે બાબતો છે, બરાબર, એના વિશે તમે થોડુંક ટેક્સ્ટ બુકની અંદર વાંચશો એટલે તમને અનુકૂળ આવી જશે.